હરિયાણાની કુખ્યાત મેવાતી ગેંગને નારોલ પોલીસે ઝડપી પાડી છે ને આ ગેંગ એટલી સાતીર હતી કે તે એટીએમ બહાર ઊભા રહી લોકો પૈસા કાઢવા માટે આવે તો તેમના એટીએમના પિન જાણી લઈ તે કંપનીનો એટીએમ કાર્ડ બદલીને આખું કૌભાંડ આચરતી હતી, છેતરપિંડી લોકો સાથે કરતી હતી। જો કે નારોલ પોલીસે આખું ઓપરેશન પાર પાડ્યું ને હવે આ ગેંગના લોકોને જેલના સળિયા દેખાડ્યા। કઈ રીતે આખું ઓપરેશન ચાલ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હરિયાણાની એક મેવાતી ગેંગ અમદાવાદમાં ફરી રહી હતી। નારોલ ખાતે આજથી થોડાક દિવસ પહેલા એક ગુનો નોંધાય છે જેમાં એક ફરિયાદી કહે છે કે તેઓના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા છે। આ બાબતને લઈને પહેલાં પોલીસને શંકા પણ જાય છે કે આ વ્યક્તિએ પૈસા ઉપાડ્યા નથી છતાં કેવી રીતે આટલી મોટી માત્રામાં પૈસા ઉપાડ્યા, તેને લઈને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થાય છે। નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. અગ્રાવતના માર્ગદર્શન મુજબ તેમની ટેકનિકલ ટીમ છે આ તપાસમાં જોડાય છે અને આ તપાસ દરમિયાન એવી માહિતી મળે છે કે હરિયાણાની એક મેવાતી ગેંગ આ દિવસોમાં અમદાવાદમાં સક્રિય થઈ છે ને લોકોના એટીએમ કાર્ડ બદલીને તેમના પિન જાણીને તેઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જઈને આવી રીતે લોકો સાથે દગો કરવામાં આવી રહ્યો છે અને આવી રીતે પૈસા ઉપાડીને છેતરપિંડી આચરવામાં આવી રહી છે। આ ઘટનાની ગંભીરતાને લઈને નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તાત્કાલિક આ બાબતે પોતાના સ્ક્વોડને જાણ કરે છે કે ગમે તે ભોગે આ આરોપીને ઝડપી લેવો છે ને જે.બી. અગ્રાવતના માર્ગદર્શન મુજબ તેમની ટીમના લોકો જેમાં નારોલના સેકન્ડ પીઆઈ છે એ.આર. ચૌધરી સાથે જ જે પોલીસ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ છે તેઓ દ્વારા આ તપાસમાં લાગી જાય છે ને જે ફરિયાદી એટીએમ બતાવ્યું હતું તે એટીએમમાં જઈને તપાસ કરવામાં આવે છે। એ તપાસ દરમિયાન જાણવા મળે છે કે આ મેવાતી ગેંગના લોકો એટીએમ કાર્ડ બદલીને તેના રૂબરૂનું એટીએમ કાર્ડ એક કંપનીનો લોકોને મદદ કરવાના હેતુથી ત્યાં ઊભા રહેતા હતા। ત્યારબાદ તેમનો પિન નંબર જાણી તેમાંથી પૈસા પડાવી લેતા હતા। જે મામલે તેમને રેકીના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરી ઝડપી પાડવામાં આવ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવી, કઈ રીતે આખું ઓપરેશન પોલીસે પાર પાડ્યું તે સાંભળો। અમદાવાદ શહેરમાં નારોલ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવ્યો હતો કે જેમાં જે વિક્ટીમ છે એનું એટીએમ કાર્ડ બદલાઈ ગયું હતું અને ત્યારબાદ એમાંથી કેટલાક રૂપિયાની ઉપાડ થઈ ગયો હતો જેમાં ટોટલ 1,68,000ની કિંમતનું જે ભોગ બનનાર છે એને નુકસાન થયું હતું। ત્યારબાદ પોલીસે આ ગુનો નોંધી અને એને ડિટેક્ટ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા। નારોલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અલગ અલગ સીસીટીવી ફૂટેજીસ પછી જે પ્રકારના લોકો ત્યાં ઉભા હતા એટીએમ સેન્ટર ખાતે એ પ્રકારના લોકોનું આઈડેન્ટિફિકેશન કરવાની કોશિશ શરૂ કરવામાં આવી અને ત્યારબાદ અલગ અલગ અમારા જે બાતમીદારો છે અને એ લોકોના નેટવર્ક મારફત પણ અમે તપાસો શરૂ કરી હતી અને છેવટે અમને નેરો ડાઉન કરી અને એક વ્યક્તિ કે જે પહેલા અમને એક પકડાયો હતો જે અહીંયા સરખેજ ફતેવાડીનો રહેવાસી છે જેનું નામ વાજીદ વાહિદ શેખ કરીને છે, એ મૂળ યુપીનો છે। એ વ્યક્તિ એક રેકી કરનાર અથવા એક ટીપર પ્રકારનો વ્યક્તિ જણાતો હતો। ત્યારબાદ એની વધુ પૂછપરછ કરી તો તેણે સમગ્ર બાબત પોલીસને જણાવી હતી કે એ આખી એક ગેંગનો એક મેમ્બર છે। આ જે ગેંગ છે એ મેવાતી ગેંગ તરીકે આમ ઓળખાય છે કે જે લોકો હરિયાણા અલાવલપુર કરીને જે એરિયા છે ત્યાંથી આવે છે। એમાંથી બે વ્યક્તિઓ, એક વ્યક્તિનું નામ યોગરાજ ઉર્ફે મહેશ કિશનલાલ જાટવ છે જ્યારે બીજાનું નામ આસિફ સમૂન મેવ કરીને છે। આ બંને મિત્રો છે, બંને અલાવલપુર હરિયાણાથી જ આવે છે અને એ લોકો બંનેનું કામ એક્સપર્ટ તરીકેનું હતું કે એ લોકો એટીએમ સેન્ટરમાં જાય, થોડુંક જોવે કે કયા પ્રકારના વ્યક્તિઓ ત્યાં આવ્યા છે અને પછી એમને મદદ કરવાના બહાને અથવા એમની પાછળ ઉભા રહી અને કોઈને કોઈ બહાનું બતાવી અને એમની સાથે વાતચીત કરી અને એટીએમ બદલી લેતા હતા। એટલે એક્ઝામ્પલ તરીકે માની લો એની પાસે એચડીએફસીનું એટીએમ છે તો સેમ એટીએમ એ પોતે પોતાની પાસે રાખતા અને જે ભોગ બનનાર હોય એને ખબર ન પડે એવી રીતના એ એટીએમ બદલી લેતા અને એક જણો પાછળ ઉભો રહી અને પિન જોઈ લેતો।
આ પ્રકારે એ લોકોની એક મોડસ ઓપરેન્ડી રહેતી હતી અને આ રીતના એ લોકો અનેકો ગુના આચર્યા હતા. આમાંથી જે યોગરાજ છે એના વિરુદ્ધ દિલ્હીમાં એક ગુનો નોંધાયો હતો અને જે આસિફ કરીને છોકરો છે એના વિરુદ્ધ યુપીમાં 2 ગુના નોંધાયેલા છે. જ્યારે પોલીસે વિગતવારની પૂછપરછ કરી અને ઇન્ટ્રોગેશનમાં ઘણી બધી બાબતો પોલીસને જાણવા મળી કે જેમાં અમદાવાદ શહેરના કુલ 8 ગુનાઓ ડિટેક્ટ થયા છે અને એક એટલે ગુજરાતના 8 ગુના અને એક હરિયાણાનો ખેરીપુલ જગ્યાનો પોલીસ સ્ટેશનનો ગુનો છે એ ડિટેક્ટ થયો છે. અમદાવાદ શહેરમાં જોઈએ તો નારોલનો ગુનો ડિટેક્ટ થયો. આ ઉપરાંત ઈસનપુર, મણિનગર, સાબરમતી, વેજલપુરના 2 ગુના, ગાયકવાડ હવેલીનો 1 ગુનો. આ ઉપરાંત નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનનો પણ 1 ગુનો ડિટેક્ટ થયો છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ 146 જુદી જુદી કંપનીઓના એટીએમ કાર્ડ રિકવર કરવામાં આવ્યા છે કે જેમાંથી અન્ય જે ભોગ બનનાર હતા એ લોકો સાથે છેતરપિંડી કરી અથવા એમને છેતરી અને ગમે તે રીતના એમની પાસેથી એટીએમ મેળવી લેતા હતા. આવા 146 એટીએમ કાર્ડ મળ્યા છે. આ ઉપરાંત એક પીઓએસ મશીન મળી આવ્યું છે. એટલે જે આરોપીઓ હતા એ લોકો પહેલા તો જે પિન કોડ લઈ લેતા અને પછી એટીએમ માંથી જેટલા વિડ્રો થઈ શકે એટલા વિડ્રો કરી લેતા અને બાકીનો જે એમાઉન્ટ છે એ પીઓએસ મશીન એનું જે છે ઇન્જેનિકો ભારત પે કરીને કંપનીનું છે એ મશીનમાં સ્વાઇપ કરી અને એમનો સંલગ્ન એક જે ખાતું હતું એકાઉન્ટ એ એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા ક્રેડિટ કરાવી દેતા હતા. આ પ્રકારની એમની એમઓ હતી અને આવી રીતના પોલીસે લગભગ 9.5 લાખ રૂપિયાની જે ટોટલ તમામ ગુનાઓની જે થઈ છે ક્રાઇમ બન્યો છે એ ડિટેક્ટ કર્યો છે અને એમાંથી 1,68,000ની જે નારોલ પોલીસ સ્ટેશનનો ગુનો હતો એને પણ ડિટેક્ટ કર્યો છે. જે આપણે સાંભળ્યા હતા ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવી. તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે ને આવી રીતે લોકો સાથે છેતરપિંડી આચરતી આ મેવાતી ગેંગના 3 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે, જેમાં તેમની સામે 9થી વધારે ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે, જેમાં હરિયાણામાં, અમદાવાદમાં, નવસારી સહિતના જિલ્લામાં ગુના નોંધાયેલા છે. આરોપીમાં યોગરાજ ઉર્ફે મહેશ, કિશનલાલ, આસિફ ઉર્ફે સુમન, વાહિદ શેખ આ 3 આરોપીઓ, જ્યારે અન્ય આરોપી છે તેમની પણ શોધખોળ હાલ આ ચાલી રહી છે અને આખું જે મોડસ ઓપરેન્ડી છે તેની પોલીસે આખી જે મોડસ ઓપરેન્ડી ચાલી રહી હતી તેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દર્શક મિત્રો, આવી જ ક્રાઇમ સ્ટોરી માટે આપને માહિતગાર કરતા રહીશું અને લોકોને પણ આવી ઘટનાઓથી સાવચેત રહેવાની જરૂર છે ને આવા અપડેટેડ વિડીયો તમારા સુધી લાવતા રહીશું, જાગૃતિ ફેલાવતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે.